નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું મારી આ પીએચ પ્રજાપતિ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે પીએસસી પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ જે પરીક્ષા છે તેના વિશે મિત્રો આપ તૈયારી કરતા જશો। તો તેનામાં મિત્રો આજે આપણે આગળના વિડીયોમાં જે ગણિત વિભાગમાં ભાગ પહેલો જોઈ ગયા, તો હવે ભાગ નંબર 2 જોઈશું। તો મિત્રો આમાં જોઈએ તો 26મું છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી। મિત્રો અહીં આપણને ઓપ્શન છે એ છે 4350 મીટર બરાબર 4 કિમી 350 મીટર। ત્યારબાદ મિત્રો બી ઓપ્શન છે 308 મીટર બરાબર 800 સેમી। ત્યારબાદ મિત્રો સી ઓપ્શન છે 1 કિમી બરાબર કેટલા સેમી છે, તો 1 લાખ સેમી। ત્યારબાદ મિત્રો ડી ઓપ્શન છે કે લંબાઈનો એકમ લીટર છે। તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, લંબાઈનો એકમ એ લીટર છે। તો મિત્રો એ વિધાન એક ખોટું છે। તો મિત્રો આપણે જોયું તેમ શું તો કે મિત્રો 4350 મીટર। મિત્રો હવે આપણે એને કિમીમાં ફેરવવા હોય અને મીટરમાં ફેરવવા કેવી રીતે ફેરવી શકીએ, તો મિત્રો આપ સૌ જાણો છો કે 1 કિમી બરાબર 1000 મીટર। 1000 મીટર બરાબર 1 કિમી થાય, એ આપણે બધા જાણીએ છીએ। તો અહીંયા 4350 છે, 4350। તો પહેલાં 4000ને લખી દેવાના, 4000 શું મીટર બરાબર, અને ત્યારબાદ 350 સેમી છે। શું હતું કે 350 સેમી બરાબર મિત્રો। તો આ રીતે એ આપણને અહીંયા આપેલું છે। તો મિત્રો આપ સૌ જુઓ કે આ રીતનું આપેલું હોય તો 4000 મીટર ને આપણે કિલોમીટરમાં ફેરવવા તો કઈ રીતે ફેરવી શકીએ, તો કે 4000 મીટર બરાબર 4 કિલોમીટર થાય, કારણ કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર થતું હોય તો 4000 મીટર બરાબર 4 કિલોમીટર થાય। તો મિત્રો પહેલાં આપણને એ તો જવાબ મળી ગયો 4 કિમી। તો મિત્રો આગળનું સાચું થયું કે 4 કિમી। ત્યારબાદ મિત્રો 350 સેમી હતા, તે એમના એમ જ રહે 3050 સેમી, એ મિત્રો એમના એમ જ રહે, એટલે એ મીટર થઈ જાય, શું મીટર બરાબર મિત્રો। તો એ રીતે મિત્રો સાચો આ વિધાન છે એ સાચું છે। ત્યારબાદ મિત્રો બીજો કે 8 મીટર બરાબર 800 સેમી। આ શું કે 800 સેમી ને મીટરમાં ફેરવીએ તો 100 સેમી એ કેટલા મીટર થાય, તો કે 1 મીટર। તો 800 સેમી એ કેટલા, તો મિત્રો આપ સૌ આને બે રીતના ગણાય। આ રીતના જો મિત્રો આપણે યાદ રાખીએ તો નહીતર એક રીતથી બને કે 800 આ બંનેનો ગુણાકાર અને આ જશે ભાગાકારમાં, ચોકડી ગુણાકાર કરીએ તો એ રીતના પણ મિત્રો જવાબ આવી જાય। તો મિત્રો 800 સેમી બરાબર 8 મીટર થાય બરાબર। એ પણ મિત્રો જવાબ સહેલો છે, માટે એ આપણને ઝડપથી જવાબ મળી જાય, તો એ પણ વિધાન મિત્રો સાચું છે। ત્યારબાદ મિત્રો જો ઓપ્શન સી કે 1 કિમી કીધું છે અને કેટલા સેમી થાય, તો મિત્રો કેટલા થશે, તો કે 1 લાખ સેમી થાય બરાબર। તો મિત્રો આપ સૌ પહેલાં પ્રશ્નને જોવાનો કે શું કીધું છે, કે અહીં આપણને સેમીમાં કીધું છે કે મીટરમાં કીધું છે, તો 1 કિમી એટલે કે કિલોમીટર, અને તો મિત્રો અહીં આપણને મીટર નથી કીધું પરંતુ સેમી કહ્યું છે। તો મિત્રો એ પણ વિધાન
સાચું છે. ત્યારબાદ મિત્રો ડી ઓપ્શન છે કે લંબાઈનો એક એકમ લીટર છે. તો મિત્રો એ વિધાન એક ખોટું છે. તો માટે ખોટું વિધાને કહ્યું છે તો કે લંબાઈનો એક એકમ લીટર છે. તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, લંબાઈનો એક એકમ લીટર છે. ત્યારબાદ મિત્રો 27મું કે નીચેનામાંથી કઈ જોડનો સરવાળો 500થી વધુ થાય? મિત્રો અહીં આપણને ઓપ્શનો આપેલા છે. એ ઓપ્શન છે 355, બી ઓપ્શન છે 155, 355 અને 155, બી ઓપ્શન છે કે 445 અને 54. ત્યારબાદ મિત્રો સી ઓપ્શન છે કે 85 અને 385. ત્યારબાદ મિત્રો ડી ઓપ્શન છે કે 195 અને 295. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 355 અને 155. તો મિત્રો 355 વત્તા 155 કરીએ તો 5 ને 5 કેટલા થાય? 10. તો 0, 5 ને 5, 10 ને 1, 11, 3 ને 1, 4 ને 1, 5. તો મિત્રો થઈ જાય 510, એટલે કે 500થી વધુ થવા જોઈએ. તો થઈ ગયા 510 મિત્રો. ત્યારબાદ શું હતું કે 445 અને 54. તો કે 445 વત્તા 54. 5 ને 4, 9, 5 ને 4, 9 અને 4. તો મિત્રો 499 થાય. તે તો પૂરેપૂરા 500 પણ થતા નથી. અને એ આપણને શું કહ્યું હતું કે 500થી વધુ કરવાના છે. તો માટે બી ઓપ્શન આવશે નહીં. સી ઓપ્શન હતો કે 85 અને 385. મિત્રો મોટી સંખ્યા 385 છે અને વત્તા 85. તો મિત્રો 5 ને 5, 10, 8 ને 8, 16 ને 1, 17, 3 ને 1, 4. તો 470 થાય. એ પણ જવાબ આવશે નહીં. બરાબર મિત્રો. ત્યારબાદ 195 અને 295. તો 295 વત્તા 195. 5 ને 5, 10, 9 ને 1, 10 ને 9, 19 અને 2 ને 3 ને 4. તો મિત્રો એ 490 થાય. એ ઓપ્શન 510 થાય. બી ઓપ્શન 499 થાય. સી ઓપ્શન કેટલા થતા હતા? 470 અને ડી ઓપ્શન છે 490. તો મિત્રો એકે પણ જવાબ આવશે નહીં, કારણ કે એ ઓપ્શન સિવાય એકે પણ ઓપ્શનો 500થી આગળ જતા નથી કે 500 પણ જવાબ આવતો નથી. અને એ ઓપ્શનમાં 510 જવાબ થાય છે. અહીંયા મિત્રો આપણને 500 નથી કીધું, પરંતુ શું કહ્યું છે કે 500થી વધુ સરવાળો થવો જોઈએ. તો બરાબર મિત્રો. ત્યારબાદ જોઈએ 28મું કે એક બસ રામનગરથી બપોરના 2 કલાકે 2 વાગ્યે ઉપડે છે અને તે બીજા દિવસે સવારે 9 કલાકે એટલે 9 વાગ્યે કૃષ્ણનગર પહોંચે છે. બસને રામનગરથી કૃષ્ણનગર પહોંચવા માટે કેટલો સમય લાગે? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શનો આપેલા છે. એ ઓપ્શન છે 18 કલાક, બી ઓપ્શન છે 17 કલાક, સી ઓપ્શન છે 19 કલાક અને ડી ઓપ્શન છે 12 કલાક. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 19 કલાક. તો મિત્રો આપ સૌ જો કે બપોરના 2 વાગ્યે ઉપડે છે. ક્યાંથી? તો કે રામનગરથી. આ મિત્રો અમુક શબ્દો અંદર મોસ્ટ આઈએમપી હોય કે જેના દ્વારા આપણને જવાબ મળતો હોય. તો કે રામનગરથી બસ ઉપડે છે. કેટલા વાગે ઉપડે છે? 2 વાગે. સવારના કે સાંજના? તો કે બપોરના. બરોબર. કેટલા? 2 વાગે. તો 2 વાગ્યે લખી નાખો. 2 વાગ્યે ઉપડે છે. સારું ભાઈ. ત્યારબાદ મિત્રો એ બસ ચાલે છે. રાતને દિવસ ચાલ્યા જ કરે છે. અને બીજા દિવસે મિત્રો એ સવારના ક્યાં પહોંચે છે? તો કૃષ્ણનગર. ક્યારે? તો કે દિવસે. કેટલા વાગે? કે 9 વાગે. ક્યારે મિત્રો? આ હતા આપ સૌ કહું કે
આ બપોરના હતા, બપોરના 2 વાગ્યા, અને આ સવારના કેટલા હતા? 9 વાગ્યા, સવારના 9 વાગ્યા. તો મિત્રો બપોર પછી ગણવાનું ચાલુ કરો, બરાબર? બપોર પછી ગણવાનું ચાલુ કરીએ અને મિત્રો રાતના 12 વાગ્યા આવે ત્યારબાદ મિત્રો આપણે 12 પછી 13, 14 એમ નથી ગણવાના. 12 પછી 1 વાગે તો મિત્રો 2 બપોરના, 2 પછી 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12, બરાબર મિત્રો? 12 વાગ્યા પછી 1 વાગે, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. ક્યારના? તો કે સવારના 9. તો મિત્રો કેટલા કલાક થઈ ગયા? તો કે મિત્રો 19 કલાક થાય છે. આવો ક્યાંય મિત્રો આપણને ઓપ્શન હતો? તો કે હા. કયો ઓપ્શન હતો? તો કે જે ઓપ્શન નંબર સી આપેલો છે 19 કલાક, એ જ સાચો જવાબ છે, બરાબર મિત્રો? તો એ રીતે મિત્રો આપણો જવાબ મળી રહે સાચો. તો મિત્રો કે એક બસ રામનગરથી બપોરના 2 કલાકે ઉપડે અને તે બીજા દિવસે સવારે 9 કલાકે ક્યાં? તો કે કૃષ્ણનગર પહોંચે. બસને રામનગરથી કૃષ્ણનગર પહોંચવા માટે 19 કલાકનો સમય લાગે છે, બરાબર મિત્રો? ત્યારબાદ મિત્રો 28મું, ત્યારબાદ 29મું કે એક કંપાસની કિંમત ₹23 છે. મિત્રો અહીંયા પહેલાં પ્રશ્ન ઉપર ધ્યાન દેવાનું કે એક કંપાસ છે અને તેની કિંમત કેટલા રૂપિયા છે? તો કે ₹23 છે. તો કેટલા કંપાસની કિંમત? ₹184 થશે. મિત્રો અહીંયા આપણને ઓપ્શનો આપેલા છે. એ ઓપ્શન છે 7, બી ઓપ્શન છે 8, સી ઓપ્શન છે 9 અને ડી ઓપ્શન છે 6. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી 8. તો મિત્રો જો એક કંપાસની કિંમત ₹23 હોય તો મિત્રો 23 ને કેટલા કંપાસ? તો કે એક જ કંપાસ લેવાનો છે, કોઈ બે એક સંગાત નહીં લેવાનો હોય. એટલે એક નો લેવાનો હોય તો કંઈ અડધો તો કોઈ કંપાસ ન લે, આખો જ લેવો પડે. તો 23 ને 1 વડે ગુણવાના, 2 વડે ગુણો, 3 વડે ગુણો, 4 વડે ગુણો, 5 વડે ગુણીએ, 6 વડે ગુણીએ, 7 વડે ગુણીએ અને 8 વડે ગુણીએ તો મિત્રો જવાબ આવશે. તો મિત્રો 23 ગુણ્યા 1 એટલે 23 ગુણ્યા 1 મિત્રો તો આપ સૌને ખબર જ છે કે 23 જ થશે. ત્યારબાદ મિત્રો 23 ગુણ્યા 2, 23 ગુણ્યા 2, 3 દુ 6 ને 2 દુ 4, 46 થાય. અહીંયા તો મિત્રો આપણે 184 કરવાના છે, બરાબર મિત્રો? ત્યારબાદ 3 તરી 9 ને 3 દુ 6. તો મિત્રો આ કેટલા થાય છે? 69 થાય છે. એ પણ જવાબ ન આવે, બરાબર મિત્રો? ત્યારબાદ મિત્રો જોઈએ 4 વડે. તો મિત્રો 4 તરી 12, 4 દુ 8 ને 1 9, 92. એ પણ જવાબ થશે નહીં, બરાબર મિત્રો? ત્યારબાદ જોઈએ 5 તરી 15, 3 દુ 6 ને 1 7, 75 થાય. 5 દુ 10 ને 1 11 થશે, બરાબર મિત્રો? કેટલા થાય છે? 11. તો 115 થાય છે. એ પણ જવાબ થશે નહીં. તો મિત્રો ત્યારબાદ જોઈએ 6 દુ 12, 6 તરી 18, 6 દુ 12 ને 1 13, 138. એ પણ જવાબ થશે નહીં. તો મિત્રો તમે વિચારો કે આમ નજીકમાં જ છીએ, આમ જવાબ આવવાનો અણી પર જ છે કે 184 હમણાં આવે, તરત જ વારમાં આવી જશે, બરાબર મિત્રો? તો કોશિશ ચાલુ રાખીએ. ત્યારબાદ 7 કરે, 7 વડે તો 7 દુ 14, 7 તરી 21, 7 દુ 14, 14 ને 15 16. મિત્રો આપ સૌ ખબર છે કે આપણે અણી પર જ છીએ, જવાબ મળી જવાનો છે 161. એ પણ જવાબ આવશે નહીં.
ત્યારબાદ મિત્રો 8 વડે કરીએ તો 8 દુ 16, 8 તરી 24, 8 દુ 16, 17 ને 1 18. તો હા મિત્રો જવાબ મળી જાય છે આપણને. કેટલો મળ્યો હતો કે 184. 8 વડે ગુણ્યું. બરાબર મિત્રો. તો મિત્રો 8 કંપાસવાની જરૂર પડશે ત્યારે મિત્રો કેટલી કિંમત થાય તો કે ત્યારે 184ની કિંમત જેટલા રૂપિયા થાય છે. એમ ના કરવું જ મિત્રો આપણે ઓપ્શનો આપેલા છે તો 23 ને 7 વડે ગુણી લેવાના, 8 વડે ગુણી લેવાના, 9 વડે ગુણી લેવાના અને 10 વડે 6 વડે ગુણી લેવાના. તો મિત્રો સાચો જવાબ આવતો હોય ત્યારે 184 રૂપિયા આવશે ગુણાકાર કરતા. ત્યારબાદ મિત્રો 30મું કે ઓહો 30મું શું કીધું છે મિત્રો આપ સૌ જો કે 500 મીટરના પટ્ટામાં 5 મીટરના જુદા જુદા રંગના પટ્ટા ગોઠવવાના હોય તો કુલ કેટલા પટ્ટા જોઈએ. તો મિત્રો અહીંયા આપણને ઓપ્શનો છે. એ ઓપ્શન છે 99, બી ઓપ્શન છે 98, સી ઓપ્શન છે 100 અને ડી ઓપ્શન છે 120. મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 100. તો મિત્રો ત્યારબાદ જોઈએ 31મો કે એવી સંખ્યા જણાવો કે તેમાં 8 ઉમેરતા તે બમણી થઈ જાય. અરે મિત્રો આવી સંખ્યા કઈ છે જેમાં 8 ઉમેરીએ તો તે બમણી થઈ જાય. એ ઓપ્શન છે 2, બી ઓપ્શન છે 6, સી ઓપ્શન છે 8 અને ડી ઓપ્શન છે 4. તો મિત્રો અહીંયા આપણને સાચો જવાબ આવશે ઓપ્શન સી 8. તો મિત્રો તમે અહીંયા 8ને 2 વડે ગુણવાના, બમણી થાય છે. 8ની બમણી કેટલી થાય? 2માં 8 ઉમેરીએ તો તેની બમણી થવી જોઈએ. 8 9 8 વત્તા 2 કેટલી થાય? 10. એટલે મિત્રો આ તો ખૂબ જ વધી જાય છે. બરોબર મિત્રો. ત્યારબાદ જોઈએ તે તો જવાબ આવતો નથી. 6 વડે કરીએ તો મિત્રો 6 વત્તા 8 14 એ પણ જવાબ થતો નથી મિત્રો. ત્યારબાદ 4નું જોઈએ તો 8 વત્તા 4 મિત્રો જવાબ થાય છે 12. બરાબર મિત્રો. તો મિત્રો એમાં જવાબ આવે છે સાચો આવશે ઓપ્શન સી 8. તો મિત્રો તમે જો 8માં 8 ઉમેરીએ તો કેટલા થાય? 16. અને 8ની બમણી કેટલી થાય? 16. 2ની બમણી 4, 6ની બમણી કેટલી થાય? 36. 4ની 16. તો 8ની કેટલી થાય? મિત્રો સરવાળો કરવાનો કે 4 ને 4 8 થાય, 6 ને 6 12 થાય, 2 ને 2 4 થાય ને 8 ને 8 16 થાય. તો એ રીતે મિત્રો જવાબ થાય છે. બરાબર. તો મિત્રો એ પણ જોયું. ત્યારબાદ મિત્રો 32મો પ્રશ્ન છે કે એક સંખ્યાના 4 ગણામાં 2 ઉમેરતા 18 મળે તો તે સંખ્યા કેટલી હશે? એ કેટલી થાય? તો મિત્રો આ પ્રશ્ન કંઈક નવો છે. મિત્રો વિચારવા જેવો પ્રશ્ન છે કે એક સંખ્યા છે એમાં 4 ગણા 2 ઉમેરતા 18 થાય. આપણા ઓપ્શન આપેલા છે એમાં 4 ગણા કરવાના, એમાં 2 ઉમેરીએ એટલે 18 થાય. બરાબર મિત્રો. હા તો જો અહીંયા મિત્રો આપણને ઓપ્શનો આપેલા છે. ઓપ્શન છે 4, બી ઓપ્શન છે શું છે? બી ઓપ્શન મિત્રો બી ઓપ્શન છે 16, સી ઓપ્શન છે 6 અને ડી ઓપ્શન છે કેટલા છે? ડી ઓપ્શન 2. મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 4. બરાબર મિત્રો. તો મિત્રો જોઈએ કે કઈ રીતે જવાબ આવે. તો મિત્રો જોઈએ કે જુઓ એક સંખ્યાના 4 ગણામાં 2 ઉમેરતા 18 મળે તેવી સંખ્યા. મિત્રો પહેલાં આપણે ઓપ્શન પ્રમાણે જોઈએ. 16 આપણને ખબર છે કે 4 આવે છે પણ 16. તો મિત્રો 16ને કરીએ. 16માં 4 ગણા કરવાના
એટલે 16 ગુણ્યા 4, 16 32, 16 43, 16 ચોક 64 અને વત્તા 2 કરીએ એટલે થઈ જાય 64 અને 1 66. તો મિત્રો અહીં આપણને 18ની કરવાની જગ્યાએ તો મિત્રો અહીં આપણે કેટલાય જવાબ થઈ જાય છે. એ જવાબ આવશે નહીં, એ જવાબના ભાન ભૂલી જવાના. તો મિત્રો એ જવાબ આવતો નથી. ત્યારબાદ જોઈએ 6 કે 6ના 4 ગણા કરીએ. 6 ચોક 24, 24 થાય અને 24માં 2 ઉમેરીએ. 24 ને 2 26. એ પણ જવાબ આવશે નહીં. બરાબર. તો મિત્રો એ પણ જવાબ આવશે નહીં. તો મિત્રો ત્યારબાદ જોઈએ 2. તો ત્યારે મિત્રો આપણે જોઈએ તો 2ના 4 ગણા. તો 2 ગુણ્યા 4 તો 4 દુ 8, 8 જવાબ અને 8માં 2 ઉમેરીએ એટલે થઈ જાય 10. 2 બરાબર. તો મિત્રો 10 જવાબ પણ આપણે લાવવાનો નથી. એ પણ મિત્રો જવાબ આવશે નહીં. તો મિત્રો જોઈએ 4 વડે કરીએ. સાહેબ તો આપણને તો ખબર છે જવાબ આવે, પણ પરીક્ષાની વાત છે તો જોઈએ કે 2 વડે આ થાય છે કે નહીં. તો મિત્રો 4, તો 4માં 4 ગુણ્યા કરો તો 4 ગુણ્યા 4 ચોકું 16, 4 ને 4 16 ગુણ્યા કરીએ. તો મિત્રો કેટલો જવાબ થયો? 16 ને એક બાજુ લખો. 16 જવાબ થયો આપણને ખબર છે. તેને હવે આપણે 16 ને એક બાજુ લખી દઈએ. 16 હવે તેમાં 2 ઉમેરવાના તો વત્તા 2, 16 ને 2 18. તો મિત્રો હા જવાબ મળી ગયો જવાબ મળી ગયો. કયા જવાબ છે જવાબ? ઓપ્શન એ 4 જવાબ એ સાચો છે. કઈ રીતે આપણે જોઈ. ત્યારબાદ મિત્રો 33 જોઈએ કે નીચેનામાંથી કઈ સંખ્યાને 2, 3 અને 4 વડે નિશેષ ભાગી શકાય છે. નિશેષ ભાગી શકાય એટલે તેના વડે ભાગી શકાય છે. મિત્રો એ આપણે ઓપ્શન છે એ છે 15, બી છે 16, સી છે 12 ને ડી છે 18. મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી 12. તો મિત્રો જોઈએ 12 છે એને આપણે એક બાજુ મૂકીએ. પહેલાં જોઈએ કે 15 ને 2 વડે ભાગીએ. 15 ને 2 વડે ભાગીએ તો 15, 5 દુ 10. જવાબ તો થતો નથી. 5 આવ્યો. જો મિત્રો આપણે એને પોઈન્ટમાં ચલાવીએ ભાગ, પોઈન્ટમાં ભાગ ચલાવીએ તો 0 થઈ જશે. કેટલા દુ 50 થાય તો 10 10 × 50. કેટલા દુ 50 કરવાના છે. તો અહીંયા લખી દેવાના 50 ભાગ્યા 2. 2 દુ 4, 1 0 5. 25 દુ 50. આપ સૌ જાણો છો 25 દુ 50. પણ મિત્રો અહીંયા તો નિશેષ ભાગવાના છે, કોઈ પોઈન્ટ લગાવવાનો નથી. તો મિત્રો એ પણ જવાબ થશે નહીં. મિત્રો 3 વડે તો 15 ને કરીએ તો કે 15 ભાગ્યા 3 તો 5 તરી 15. મિત્રો એ તો જવાબ મળી જ જાય છે, પણ આ 2નો જવાબ મળતો 2નું થતું નથી કંઈ. તો મિત્રો બરાબર. અને ત્યારબાદ મિત્રો 4 હતું. 15 ભાગ્યા 4. 4 દુ 8, 4 તરી 12. 4 તરી 12. કેટલો આવ્યો? 3. એ તો મિત્રો ક્યાંય જવાબ થતો નથી, માટે ઓપ્શન એ જવાબ આવશે નહીં. ત્યારબાદ મિત્રો બી જોઈએ. 16 છે તો કે 16 ભાગ્યા 2. 8 દુ 16. મિત્રો આના માટે ઘડીએ આપણે પાકા હોવા જોઈએ. ન કર્યા હોય તો કરી દેવા 1 થી 20 સુધી. તો મિત્રો આ કે 2 વડે થાય છે. 3 વડે જોઈએ. 16 ભાગ્યા 3. 3 દુ 6, 3 તરી 9, 3 6 12, 3 પંચા 15. મિત્રો ત્યારે અહીંયા આપણને જવાબ આવતો નથી, બરાબર. માટે 3 છે એના વડે આવશે નહીં. 4 વડે જોઈએ તો કે કેટલા હતા? 16 ભાગ્યા 4.
ચોખ્ખું ચોખ્ખું 16 મિત્રો એ પણ જવાબ આવે છે, પણ મિત્રો આ 3માં ડખા થાય છે. મિત્રો આ 3માં જવાબ આવતો નથી. ત્યારબાદ મિત્રો ડી ઓપ્શન જોઈએ. સી ઓપ્શનને એક બાજુ રાખીએ તો મિત્રો સી ઓપ્શનને ક્યાં રાખશું? તો હું કહું મિત્રો, તો મિત્રો જે સી ઓપ્શનને છે તમે એને એક બાજુ કાઢી નાખો અને સી ઓપ્શનને હાલ ભૂલી જાઓ કે એ સાચો જવાબ છે. પરીક્ષામાં કોઈ જવાબ આપેલો હશે નહીં, આપણે જાતે કરવાનું છે, બરાબર? તો જોઈએ મિત્રો 18 છે તો કે કેટલા હતા? 18 ભાગ્યા 2 તો 9 દુ 18 એ જવાબ મિત્રો થાય છે, બરાબર? તો કે 2 વડે થાય છે, તો કે હા 2 વડે થાય છે. 3 તો મિત્રો 18 ભાગ્યા 3 3 દુ 6 3 તરી 9 3 ચોક 12 3 5 15 3 6 18. અરે વાહ, એક કે વખત 3માં જવાબ આવ્યો જ નથી ને આ વખત આવી ગયો. લે વાહ વાહ રે વાહ. તો 6 દુ 12 6 તરી 18 0 0 મળી ગયો. હા કે 3માં જવાબ આવે છે એટલે હવે તો પાકું, પણ મિત્રો એમ સમજવું નહીં, કારણ કે હજી એક બાકી છે. 4 4 દુ 8 4 તરી 12 ચોકો ચોકો 16 4 25. અરે વાહ, ચોકો ચોકો 16. આ તો મિત્રો ક્યાંય સેટ બનતો નથી, પણ મિત્રો અહીંયા પોઈન્ટ લગાવી દઈએ તો મિત્રો પોઈન્ટ લગાવી દઈએ 4.5, પણ આપણે મિત્રો પોઈન્ટમાં જવાબ લાવવાનો નથી. નિશેષ તેને મિત્રો પોઈન્ટ વગર જવાબ લાવવાનો છે. તો હવે મિત્રો 12 વડે એક વખત ગુણી લઈએ. આપણને તો ખબર છે કે જવાબ આવે છે, તેમ પણ મિત્રો એક વખત ગુણી લઈએ તો જોઈએ શું કે 12 ભાગ્યા 2 2 દુ 4 2 તરી 6 2 ચોક 8 2 પંચા 10 2 6 12 તો 6 આવી ગયો. મિત્રો 2 ને ભાગી શકાય 3 તો કે 12 ભાગ્યા 3 3 દુ 6 3 તરી 9 3 ચોક 12. અરે વાહ, 3 પણ માની ગયો. ચાલો હવે 4 વડે થઈ જાય. તો મિત્રો શું હતું? 2માં 6 3માં 4 અને 4માં જોઈ લઈએ. તો જોઈએ મિત્રો 4માં તો કે 12 ભાગ્યા 4 થાય છે કે નહીં? એક વખત તો નથી થયું. આગળના 4 તરી 4 8 4 તરી 12 તો એ પણ મિત્રો જવાબ થઈ જાય. તો મિત્રો એ રીતે સાચો જવાબ આવશે ઓપ્શન સી. અહીંયા કેટલો? 3, બરાબર મિત્રો? તો 2નું થઈ ગયું, 3નું 4નું પણ થઈ ગયું. તો સાચો જવાબ આવે છે ઓપ્શન સી 12. એ જ મિત્રો આપણો સાચો જવાબ થાય છે. સાચો જવાબ છે ઓપ્શન સી 12. તો બરાબર મિત્રો, ત્યારબાદ 34મું શું છે કે 2 3 6 વડે નિશેષ ભાગી શકાય તેવા સૌથી નાની સંખ્યા જણાવો. સૌથી નાની સંખ્યા કઈ છે જોઈએ મિત્રો. તો મિત્રો જો 2 વડે પહેલાં કહીએ. એ ઓપ્શન છે 2, બી ઓપ્શન છે 3, સી ઓપ્શન છે 6 અને ડી ઓપ્શન છે 12. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી. શું આવશે? તો કે ઓપ્શન સી સાચો છે, એ સાચો જવાબ આવશે. તો મિત્રો 2 વડે પહેલાં જોઈએ તો 2 વડે થાય છે કે નહીં? 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 તો મિત્રો જોઈએ. ચલો 2 2 2 ચલો 2 ને 2 વડે ભગાય તો કે હા 1 થાય. 2 ને 3 વડે ભગાય તો કે ના. 2 ને 6 વડે ભગાય તો કે હા 3 દુ 6 ભગાય છે, પણ 2 3 વડે ભગાતા નથી. ભાગવાના કીધા છે, આગળને ગુણવાના હતા એ માટે. ત્યારબાદ મિત્રો જોઈએ 3 તો કે 3 ભાગ્યા 2 ભાગ્યા 3 થતું નથી, માટે જવાબ આખો આવશે જ નહીં. કારણ કે 3 એકા 3 થાય, 3 એકા 3 થાય, 3 દુ 6 થાય, પરંતુ 3 ને 2 વડે ભાગી જ ન શકાય તો જવાબ આવે નહીં. ત્યાં મિત્રો આપણે આગળની વાત કરી તે રીતે શું? તો કે આને એક બાજુ રાખો ભાઈ, નથી જરૂરત આની.
એક બાજુ રાખીએ મિત્રો. અને 12નું પહેલાં જોઈએ. કનું 12નું. તો મિત્રો 12નું જોઈએ તો 2 વડે ભગાય તો ભગાય જોઈએ તો જોઈએ નાનામાં નાની સંખ્યા કીધી છે મિત્રો, બરાબર. જોઈએ કે 2 તો 12 વડે તો 2 હા કે 6 દુ 12, બરાબર મિત્રો, એ પણ થઈ જાય. ત્યારબાદ મિત્રો 12 ભાગ્યા 3 તો 3 ચોક 12, એ પણ થઈ જાય મિત્રો. ત્યારબાદ મિત્રો જોઈએ કે 6 12 ભાગ્યા 6 દુ 12, એ પણ મિત્રો થઈ જાય. તો પરંતુ મિત્રો જે આપણને અહીંયા 6 વડે પહેલાં કરી લઈએ, પછી કહું કે કઈ રીતે જવાબ આવે છે. ઓપ્શન સી 6. તો 6 ને મિત્રો 2 વડે તો 3 દુ 6, બરાબર. 3 વડે તો મિત્રો 3 દુ 6, તો મિત્રો તેના વડે પણ થઈ શકે. પરંતુ મિત્રો 6 તો કે 6 ભાગ્યા 6 6 એકા 6, એ પણ થઈ જાય. પરંતુ મિત્રો અહીંયા 6 મોટા કે 12, બેનો સમાન જવાબ આવે છે એ ખબર છે, પણ 6 મોટા કે 12, તો મિત્રો 12 મોટા છે ને અહીંયા મિત્રો આપણને સૌથી નાની કીધી તો 6 નાના કહેવાય. માટે સાચો જવાબ આવશે ઓપ્શન સી, કેટલા 6, બરાબર. ત્યારબાદ મિત્રો જોઈએ 35મું કે આદિત્ય બજારમાં જાય છે ત્યાં તેને કપડાં લેતા 20 મિનિટ થઈ અને આઈસ્ક્રીમ ખાતા 10 મિનિટ થઈ, તો તેને બજારમાં કેટલો સમય વિતાવ્યો હશે. તો મિત્રો અહીંયા આપણને 7 ઓપ્શનો આપેલા છે. એ ઓપ્શન છે 20 મિનિટ, બી ઓપ્શન છે 30 મિનિટ, સી ઓપ્શન છે 1.2 કલાક, અને ડી ઓપ્શન છે વિકલ્પ બી અને સી બંને. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, વિકલ્પ બી અને સી બંને. એ જ મિત્રો આપણો સાચો જવાબ આવશે. તો કે આદિત્ય બજારમાં જાય છે ત્યાં તેને કપડાં લેતા 20 મિનિટ થઈ અને આઈસ્ક્રીમ ખાતા 10 મિનિટ થઈ, તો તેને બજારમાં 20 મિનિટ અને 30 મિનિટ બંને થઈ હશે અને તેને 20 એટલો સમય વિતાવ્યો હશે. 36મું કે અજયને જો બગીચાનો 1 રાઉન્ડ મારતા 30 મિનિટ લાગે છે તો તે 5 રાઉન્ડ મારતા કેટલો સમય લાગે. તો મિત્રો અહીંયા આપણને ઓપ્શનો આપેલા છે. એ ઓપ્શન છે 120 મિનિટ. ત્યારબાદ મિત્રો જોઈએ બી ઓપ્શન છે કે 150 મિનિટ, સી ઓપ્શન છે 180 મિનિટ અને ડી ઓપ્શન છે 190 મિનિટ, ખાલી 90 મિનિટ. તો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી 150 મિનિટ. તો મિત્રો 30 મિનિટ અજય 30 મિનિટમાં 1 રાઉન્ડ પૂરો કરે, બરાબર. એટલે 30 મિનિટે 1 રાઉન્ડ, તો 5 એ કેટલો. તો મિત્રો કરી દેવાના કેટલા, તો કે 5 પહેલાં 30 ગુણ્યા 5 કરી દઈએ અને મિત્રો આપણને 150 મિનિટ મળી જાય. મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી 150 મિનિટ. તો કે જો અજય અને જો બગીચાનો 1 રાઉન્ડ મારતા 30 મિનિટ લાગે, એટલો 1 રાઉન્ડ મારતા તેને 30 મિનિટ લાગે, તો તેને 5 રાઉન્ડ મારતા કુલ 150 મિનિટ થાય. 37મું કે નીચેનામાંથી કોનો ગુણાકાર 135 થશે. તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન છે 15 ગુણ્યા 90, બી ઓપ્શન છે 15 ગુણ્યા 900, સી ઓપ્શન છે 1.5 ગુણ્યા 9 અને ડી ઓપ્શન છે 15 ગુણ્યા 9. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 15 ગુણ્યા 9. તો મિત્રો 15 ગુણ્યા 9 કરીએ તો આપણને જવાબ મળે છે 135. તો 135 જેટલો જવાબ મળે છે, બરાબર. ત્યારબાદ મિત્રો 38મું કે નીચેનામાંથી કોની બાદબાકી 100 થી ઓછી થશે. તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે. એ છે 689, બી માંથી 234 બાદ કરવાના, બી છે 895 માંથી 712 બાદ કરવાના, સી છે 852 માંથી
600 બાદ કરવાના અને ડી છે કે એક પણ નહીં. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, એક પણ નહીં. તો મિત્રો નીચેનામાંથી એક પણની બાદબાકી કરતાં આપણને 100 કરતાં ઓછી સંખ્યા મળતી નથી. બરાબર. ત્યારબાદ 39મું કે જો 1 જુલાઈ 2018ના રોજ રવિવાર હોય તો 31 જુલાઈ 2018માં રોજ કયો વાર આવશે? તો મિત્રો એ આપણને ઓપ્શન છે એ છે રવિવાર, બી છે સોમવાર, સી છે મંગળવાર અને ડી છે બુધવાર. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી, મંગળવાર. તો જો 1 જુલાઈ 2018ના રોજ રવિવાર હોય તો 31 જુલાઈ 2018ના રોજ મંગળવાર હોય. 40મું કે જો અત્યારે 2 કલાક ને 30 મિનિટ થઈ હોય તો 45 મિનિટ પછી કેટલા વાગ્યા હશે? તો મિત્રો અહીં આપણને ઓપ્શન છે એ છે 2 અને 15, બી છે 3 અને 45, સી ઓપ્શન છે 3 અને 15 અને ડી છે કે 3 અને 30. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી, 3 અને 15. તો મિત્રો જો અત્યારે 2 કલાક અને 30 મિનિટ થઈ હોય તો 45 મિનિટ પછી 3 અને 15 વાગ્યા હશે, એટલે કે 3 કલાક અને 15 મિનિટ થઈ હશે. બરાબર. ત્યારબાદ મિત્રો 41મું કે તમારા જન્મ સમયે તમારી મમ્મીની ઉંમર 26 વર્ષની અને તમારા દાદીની ઉંમર 62 વર્ષની હોય તો દાદાની ઉંમર 71 વર્ષની થાય ત્યારે તમારી મમ્મીની ઉંમર કેટલી થશે? તો મિત્રો કે તમે જ્યારે જન્મો છો ત્યારે તમારી મમ્મીની ઉંમર કેટલી કહી છે? 26 વર્ષ અને દાદીની ઉંમર 62 વર્ષ. જો દાદીની ઉંમર 71 વર્ષ થાય તો તમારા મમ્મીની કેટલી ઉંમર થાય? તો મિત્રો અહીં આપણને ઓપ્શન છે 36 વર્ષ, બી છે 45 વર્ષ, સી છે 35 વર્ષ અને ડી છે 46 વર્ષ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન શું આવશે? ઓપ્શન સી, 35 વર્ષ. તો મિત્રો 62 પછી 71 સુધી ગણવાનું ચાલુ રાખો. 62 પછી 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71. તો મિત્રો એકવાર ફરીથી ગણો કે દાદીની ઉંમર કે 62 પછી 63, 64, 65, 66, 67, 68, 69, 70 ને 71, એટલે કે કુલ કેટલી 9 વર્ષનો વધારો થાય. બરાબર. તો 26 થી 9 વધારો, 26 પછી 27, 28, 29, 30, 31, 32, 33, 34 ને 35. તો મિત્રો કેટલાનો 9નો ઉમેરો કર્યો. તો મિત્રો કેટલા થઈ ગયા? 35 થઈ ગયા. તો મિત્રો જેટલા દાદીની ઉંમરમાં સરવાળો થયો એટલો મમ્મીની ઉંમરમાં પણ સરવાળો કરવાનો થશે. તો મિત્રો કે તમારા જન્મ સમયે તમારી મમ્મીની ઉંમર 26 વર્ષની અને દાદીની ઉંમર 62 વર્ષની હોય તો દાદીની ઉંમર 71 વર્ષની થાય ત્યારે તમારી મમ્મીની ઉંમર 35 વર્ષ જેટલી થાય છે, એટલી હશે. 42મું કે 1 કલાક 30 મિનિટ તો -50 મિનિટ બરાબર કેટલા થાય? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન છે એ છે કેટલા છે? 50 મિનિટ, બી છે 40 મિનિટ, સી છે 1 કલાક ને 10 મિનિટ અને ડી છે 1 કલાક ને 80 મિનિટ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી, 40 મિનિટ. તો કે 1 કલાક 30 મિનિટમાંથી 50 મિનિટ બાદ કરતા તો મિત્રો આપણને 40 મિનિટ વધે છે. 43મું કે 3 કલાકની ફિલ્મ સાંજે 6:15 કલાકે પૂરી થાય તો તે કેટલા વાગે શરૂ થઈ હશે? તો મિત્રો તેના આગળના 3 કલાક જોવાના. બરાબર. 3 કલાક કીધા છે, મિનિટોનું કંઈ કીધું નથી. તો 6 કલાકમાંથી કેટલા 3 કલાક બાદ કરવાના તો કેટલા વધે? તો 3 કલાક ને 15 મિનિટ વધે. તો એ ઓપ્શન છે કે સવારે 11 ને 15 કલાકે, બી છે બપોરે 3 અને 15 કલાકે, સી છે બપોરે 2 અને 15 કલાકે અને ડી છે બપોરે 4 અને 15 કલાકે. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી, બપોરે 3 અને 15 કલાકે. તો કે જો 3 કલાકની ફિલ્મ સાંજે 6:15 પૂરી થઈ છે
તો તે બપોરે 3:15 શરૂ થઈ હશે. 44મું કે જાન્યુઆરી મહિનામાં કેટલા દિવસ હોય છે? તો મિત્રો આપ સૌ નાના હશો ત્યારે સાહેબે ભણાવ્યું હશે કે જે આંગળીઓ હોય તેના પર આ મુઠ્ઠી વાળતા જે આપણને ખાડા ખરબચડાવાળો ભાગ દેખાય, તો જે ઉપર ટેકરીવાળો ભાગ હોય તેને જાન્યુઆરી, નીચે હોય ફેબ્રુઆરી, ઉપર એ રીતે મિત્રો કરવાના કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. આ રીતે મિત્રો કરાવતા. એમાં એમ કહેતા કે જે ટેકરીવાળો ભાગ છે એમાં આપણે 31 દિવસ રાખવાના. નીચાણવાળો ભાગ જાય છે એમાં 28 કે 29, ઉપર જાય છે 31, નીચે જાય છે એટલે કેટલા 30, ઉપર જાય છે 31, 30, 31, 31, 30, 31, 30 અને 31. મિત્રો આ રીતે દિવસો ગણાવતા. તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન છે એ છે 28, બી છે 29, સી છે કેટલા છે 30 અને ડી છે 31. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 31. તો કે જાન્યુઆરી મહિનામાં કુલ 31 દિવસો હોય છે. તો મિત્રો આપણને આ રીતનું શીખડાવતા. ત્યારબાદ મિત્રો જોઈએ 45મું કે મિનિટ કાંટો 12 ઉપર અને કલાક કાંટો 3 ઉપર હોય તો કેટલા વાગ્યા તેમ કહેવાય? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન છે એ છે બી 2 કલાક, બી છે 1 કલાક, સી ઓપ્શન છે 3 કલાક અને ડી ઓપ્શન છે 4 કલાક. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી કેટલા 3 કલાક. તો મિનિટ કાંટો 12 ઉપર હોય અને કલાક કાંટો 3 ઉપર હોય તો 3 વાગ્યા તેમ કહેવાય. 46મું કે માત્ર 28 કે 30 દિવસોવાળા મહિનાનું નામ આપો. તો મિત્રો આપણે આગળ વાત કરી તે રીતે એ ઓપ્શન છે ફેબ્રુઆરી, એ ઓપ્શન છે જાન્યુઆરી, બી છે ઓગસ્ટ, સી છે ફેબ્રુઆરી અને ડી છે જાન્યુઆરી. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી ફેબ્રુઆરી મહિનો. તો મિત્રો બધા મહિનાઓમાંથી એક ફેબ્રુઆરી મહિનો જેવો છે જે લીપ વર્ષ છે, તો જેમાં 28 કે 30 દિવસો આવે છે. ત્યારબાદ 47મું કે દીપકનો જન્મ 1 જાન્યુઆરી 2003માં થયો હોય તો તેની 1 જાન્યુઆરી 2018માં કેટલી વર્ષ હોય? એ ઓપ્શન છે 15, બી છે 18 વર્ષ, સી છે 14 વર્ષ અને ડી છે 16 વર્ષ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 15 વર્ષ. તો કે દીપકનો જન્મ 1 જાન્યુઆરી 2003માં થયો હોય તો તેની 1 જાન્યુઆરી 2018ના રોજ 15 વર્ષ થયા હશે. ત્યારબાદ મિત્રો 48મું કે ડિસેમ્બરના 4 મહિના માં પહેલા કયો મહિનો આવે છે? એ ઓપ્શન છે સપ્ટેમ્બર, બી છે જૂન, સી છે જુલાઈ અને ડી છે ઓગસ્ટ. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઓગસ્ટ. તો કે ડિસેમ્બરના 4 મહિના પહેલાં ઓગસ્ટ મહિનો આવે છે. 49મું કે પા કલાક એટલે કેટલી મિનિટ? પા એટલે પા ભાગ કહીએ એમ 4 ભાગમાંથી પા ભાગ એટલે કેટલાનો હોય? એ ઓપ્શન છે 30, બી છે 45, સી છે 15 અને ડી છે 60. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી 15. તો કે પા કલાક એટલે 15 મિનિટ થાય. 15મું કે 6:15 એટલે ખાલી જગ્યા. એ ઓપ્શન છે 6 અને 15, બી છે 6 અને 45, સી છે 5 અને 45 અને ડી છે 6 અને 30. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ 6 અને 15. તો 6:15 એટલે કે 6 અને 15 કલાક, 6 કલાક અને 15 મિનિટ